પ્રેમ રાખી આવો આવો બધા માથે હો અમારા માથે આ ભાઈ ના મળવાનો આ ભાઈ Bye bye. See Take you. care, bro. See you in another country, hopefully. Bro squad, yes. સાબન રેડી હો દવા માટે પાડો ભાભી છે હા અમે જઈએ છીએ એરપોર્ટે મૂકવા મૂકવા જાય કોમળકાથી મૂકવા જાય હેરિકા મૂકવા જાય નવડી તો બેગ ભરી ખાલી જોઈ સાહેબ હમણાં ઉભી રહી કા Isabel, it's raining on the day I'm going. Even Winnipeg is crying that you're leaving. Yeah. Go. બોલો Keep going. Ishani suitcase. કારનું લઈ જાય કાગળ Handle છે handle છે તમે ઓ કાળા બે જા બેગ પાછળ રાખો હાલશે સીધી જા ચાલો હાલશે અમે ઈશાબેનને મૂકવા આવ્યા છે એરપોર્ટ અને કાર પાર્કિંગ કરી છે ને હવે જાય છે અંદર એરપોર્ટ બાજુ જરાક ધીમે આવજો હું આગળ જઈ આવું આખો વિડીયો બનાવો 30 સેકન્ડ ઈશાબેન એરપોર્ટ જાય છે અત્યારે અમે એને મૂકવા આવ્યા એ ઓટાવા જાય છે આગળ જઈને કહે છે સીમ ખુલી જા એટલે દરવાજો ખુલી જાય તો સીમ ખુલી જા ખુલી ગયો જો દરવાજો ના જવા હાલો તમે ત્યાં કન્સ્ટ્રક્શન હાલે ખાલી બીજી બાજુ વહી જવા પાર્કિંગ લોટમાંથી બારોબાર નીકળીને હવે એરપોર્ટ બાજુ જઈ રહ્યા છે આ એરપોર્ટ જ છે આખું બધું દેખાય જ ના આ બધી એરપોર્ટ છે હવે આપણે એરપોર્ટમાં હા અંદર એન્ટર થઈ ગયા છે ત્યાં બધે કાઉન્ટર છે કઈ જગ્યાએ જવાનું હવે કોમલ તારે ને જાઉં ભેગું વહી જા એકલી જ જાય જવા ચાલો હિસાબે લાઈનમાં ઊભા હે ચેકઆઉટ માટે આ વિનીપેગનું એરપોર્ટ છે વિનીપેગ ટુ ઓટાવા ઈશા જાય છે અત્યારે અને ઈશા ત્યાં કામ કરે છે બધા કાઉન્ટર છે અહીંયા એરપોર્ટની અંદર એરપોર્ટ મૂકવા આવ્યા જ ને તો આ એરપોર્ટમાં આવી સ્ક્રીનું હોય એની ઉપર ફ્લાઇટના નંબર ને ફ્લાઇટ ક્યાં જાય ને બધું લખેલું ખબર લીસાને કઈ ફ્લાઇટમાં જવાનું બતાવો તો ઓટાવા ત્યાં પોર્ટર 11:35 11:35 છે ને ઓટાવાળી જીપ પોર્ટરની ગેટ નંબર 9 ઉપર આવશે એમાં ઈશાને જવાનું છે તો એની અત્યારે સેલ્ફ ચેકઆઉટ તો નથી કરતી પણ આ લાઈનમાં ઊભી છે ચેકઆઉટ માટે એને એના મમ્મી જોઈ જાય ઉપર લાઈન નંબરના ગેટ ઉપરથી જવાનું છે ગેટ નંબર 9 ઉપરથી સાબનનો વારો આવ્યો હવે
સેલ્ફ ચેકઆઉટ થઈ ગયું છે. જવાનું જાય છે આગળ. મુકાઈ ગઈ બેગ? વહી ગઈ? હા બોલો અહીં અંદર વહી ગઈ બેગ, હવે ખબર નહીં ક્યાં ગયું હોય. આમાં તો જાય અલે જો બોર્ડિંગ પાસ આવી ગયો. પટાવાનો હે ને? ત્યાં અહીંયા તો કલાક લખ્યું. વાળો. આ નીચે એરપોર્ટ છે. આ નીચે બારગામથી ક્યાંય આવો તો આ નીચે બેલ્ટ ઉપર બધું તમારો સામાન આવે છે. આવું આ નીચેનો ભાગ છે અને અહીંયા આ બેલ્ટમાં હમણાં સામાન મૂક્યો નીચે વયો ગયો હે ફ્લાઇટમાં. હિસાબેન જાય છે આગળ માટે આગળ રીતે થવાનું સિક્યુરિટીમાં ચેકઅપમાં. પંખી ટીંગાળેલા છે. વેલી વેલી આવ પછી જલ્દી જલ્દી. પાછા ત્યાં મેસેજ કરી દેજો. હિસાબેન અહીંથી આ મળીને અંદર સિક્યુરિટી ચેકઅપમાં જશે અને પછી એની ફ્લાઇટ છે 11:30ની. હજી 1 hour 15 મિનિટ બાકી છે તારા હાથમાં. આજે આટલી લાઈન નથી બપોર જેટલી તેની જેટલી. વારો તો આવી જાય નહીં આવે. ઓકે હાલો હવે ખાઓ. ઓકે બાય ગાય. ચાલ બાય બાય. ઓ રડતી નહીં બધી. આના કોણ પકડતા સબેન ઓકે બાય બાય. રડતી નહીં ઓકે. આહારે નથી જતી, કામે જ જા. મજા આવી? મારે જુલાઈમાં રજા છે, ટિકિટ આપતો હું આવી શકું. હા એટલે તું ટિકિટ આપતો હું આવું એમ. જુલાઈના પેલા 2 વીક બુક કરેલા. એસવીનું ને હેરિકાનું ભાઈનું બર્થડે આવે ને એ માટે એટલે 2 વીક હું ઘરે કરું. કાંઈ કાકી હિંમત કરશે તો હોય, બાકી ના હોય. ઓકે હાલો બાય. જવું જ ને. તું અહીંથી મેસેજ કર પછી અમે જઈએ. હિસાબેન હવે અહીંથી અંદર સિક્યુરિટી ચેકઅપમાં જાય છે અને પછી આગળ જતા ફ્લાઇટમાં વહી જાય. તો અમારો હિસાબેનનો મેળા પાંચ સુધી નહોતો, હવે અહીંથી આગળ અમે જઈ ન આવીએ એટલે પૂરું થયું. એરપોર્ટમાં એન્ટર થવાની પહેલાં જ્યાં કોફી શોપ છે એમાં બધી મળે અંદર ખાવા પીવાની વસ્તુ. ટેબલ પણ આપેલા છે. તમારે બેસીને ખાવું હોય તો બેસીને ખાઈ શકો અને તમારે લેવું હોય કે કંઈ પેક કરાવીને અંદર લઈ જવું હોય તો એ એક જ લઈ જવા. ખબર નહીં કેટલું ફૂડ એલાઉ કરતા હોય ફ્લાઇટ વાળા. આવી એરપોર્ટની અંદરથી જો આવી રીતના ફ્લાઇટ દેખાય છે બાર કરીને. અને જે આગળ રનવે છે આગળની સાઈડમાં પ્લેન પડ્યું છે. ખબર નહીં આ તો પ્લેન